કયો વિષય ભણીએ છીએ? બોલો તો કરી. નવ તત્વ. તમને ખબર નથી, તમે માર્કેટમાં કહેશો ને 9 તત્વ ભણે તો તમારે આમ વેલ્યુ છે હવે ઉપર. અને લોકો સાષ્ટાંગ પ્રણામ કરી દેશે કરે શું વાત છે ભાઈ, અમને નોકર જ આવડે આમ કરશે. હવે બહુ ઊંચો વિષય તમે ભણી રહ્યા છો, તમે ક્રેડિટ લઈ શકો છો. અત્યારે તમે થોડું થોડું બોલતા હો તો તમને એમ લાગે તો ઠીક છે. તમે કહો જીવ વિચાર ભણે ન હોય તો મારી વાઈફ ભણેલી જેમ કે તમે હવે તો 9 તત્વ કહેશો ને, એમ છે અમને તો નોકર આવડે આમ હાથ જોડીને તમને પ્રણામ કરશે. આટલો ઊંચો વિષય તમે ભણી રહ્યા છો. કારણ કે તત્વ શબ્દ આવે ને એ લોકો એકદમ આમ આશ્ચર્ય આવે. તત્વમાં જ મજા છે ને. અઘરું જરાય લાગે છે. હજુ તત્વ સુધી પહોંચી ગયા, કાંઈ ખબર પડી? હવે તો પુણ્ય પાપ આશરો તત્વો તો આમ રમતા જશો. 2 તત્વો અઘરા હતા, હજી તત્વો તો તમે આવી ગયા છો. ઉદ્ગર તત્વો સુધી પહોંચી ગયા. ધર્માસ્થી કઈ થઈ ગયું, અધર્માસ્થી કઈ થઈ ગયું, આકાશાસ્થી કઈ થઈ ગયું, ઉદ્ગરાસ્થી કઈ થઈ ગયું. હજુ તો કાળ પર આવી જશે. હજી તો આજે પૂરું થઈ જશે. ઈસી છે. જીવ અને અજીવ 2 તત્વો રમતા હતા. જીવ તત્વ સમજ્યા, હવે અજીવ તત્વ સમજે છે. જીવ અજીવ તત્વ ભણવું બહુ ઈઝી છે. શાસ્ત્રકારોએ એને જાણવાનું કીધું છે, ભણવાનું. ભણવું આ ભણ્યા, જાણવું બોલો. ભણવું ને જાણવાનો ભેદ સમજો. તમે સ્કૂલમાં ભણી લીધું, પ્લેન આવી રીતે દોડે છે. બ્લેક બોક્સ આને કહેવાય છે. 180 ની પર આવી જાય ત્યારે 290 પર આવે ત્યારે તમારે પૈડા ખોલવાના. એવું તમે ભણી લીધું, પણ તમે ભણી લીધું નહીં, તમે આમ કરે અને જે પૈડું ખુલે અને પૈડું આમ સાઈડ થાય એ તો જાણવું પડે તમારે. એ કેવી ટેકનોલોજીથી બનતું હશે, બોલો ત્યાંથી આમ કરે ને જે આમ પૈડું ખુલે અને કેમ સેટ, એ તો તમારે જાણવું પડે. તમે ભણ્યા, તમે જાણ્યું ત્યારે કેવા છે કે તમે જ્યારે જગતની સામે બેઠા છો, જ્યારે જગતની સામે જાઓ છો ત્યારે તમને કોઈનામાં જીવ દેખાય. કોઈ વ્યક્તિ સાથે તમારે 50 લાખ લેવાના છે, તમને ગુસ્સો છે, તમે એને હેરાન કરવા માટે માંગો છો અને એ સમયે તમને એનામાં જીવ તત્વ દેખાય કે એને હેરાન કરી મને મળશે શું, બરાબર? ત્યારે તમે જીવ તત્વ સમજ્યા છો. બાકી તો તમને વ્યક્તિ દેખાશે, મહેશ કલ્પેશ છે, સારાને બતાવવું પડશે. આ દેખાશે. ભણ્યા છો ત્યાં સુધી આ બધું નહીં સમજાય. ભણ્યા પછી આ જાણવાનું છે જીવ તત્વ હેરાન કરી કરીશ. મેં કર્મ હશે ત્યારે મારા ગયા ને, એમને તો નથી જતા ને. મારા કોઈ કર્મ હતા. આમ પોતાના પર લેશું. 50 લાખનું લોસ તમને મોટું નહીં દેખાય, તમને જીવ તત્વ દેખાશે. એક અજીવ તત્વ માટે જીવ તત્વને હેરાન શું કરવું? પરમાત્માને મારામાં ફરક શું? તો પછી આ બધી આ ભણ્યા પછી આ વિચારો કુદરતી આવશે. અને હવે તો ખૂબ ખુશ થયો. 15 માણસો એમ કહે છે આવી જતું તું રોજ કહ્યું તારું ઘર બાર વેચાઈ જશે. તમને કહેશે આ લોકો, તમે ગભરાતા નહીં. હા, તમે બધું દેવાળું નહીં ફૂક્યા હતા, પણ કદાચ ઇન કેસ ઘણો દિવસ આવું કંઈક થાય તો તમે ડિસ્ટર્બ નહીં થતા, તમે ડિપ્રેસ નહીં થાવ. તમને એમ થશે જીવ તો હેરાન કરી શું થશે. ત્યારે એક વિદ્યાર્થી અભ્યાસ કરતા હતા. એ વિદ્યાર્થી છે ને વર્ષો પહેલાં જ્યારે અભ્યાસ નહોતો કર્યો મારી પાસે, ત્યારે એની થિંકિંગ પઠાણ પદ્ધતિની ઉપરાંત પઠાણ તમે સમજો ને પઠાણી. પણ જ્યારે 9 તત્વનો અભ્યાસ કર્યો ને મારી પાસે, એટલે સ્વભાવ તો પઠાણી જ હતો, એમાં ચેન્જ આવશે. પેલા કેરાબેચ આ તત્વની તાકાત છે. તમારી આખી દશા બદલી. હું પૈસા લેવાની તમારી જે લેવદેવ છે એમાં નાની પડે. તમે કોઈએ સમજી શકશો કે તમે કોઈ પાસે 10 લાખ એમાં પણ તમે સમજ્યા કે એની પાસે છે જ એ હારી ગયો તો શું કરો? હું બળજબરી કરીશ તો એ ક્યાંથી લઈને આવશે? તમે કોકને તો સમજી શકશો, તેથી તમે તત્વ સમજ્યા. આ પ્રેક્ટિકલ લાઈફ આ સમજવાનું કે તમે પહેલાં કોકને સમજી શકશો, હવે પછી જીવ અજીવની ભેદ રેખા. બસ આ 2 પામ્યા એટલે ઘણું થયું. એ પૈસાથી જીવ તત્વ જુદું છે, શરીરથી જીવ તત્વ જુદું છે, વ્યક્તિથી જીવ તત્વ જુદું છે. આવા બધા ભેદ જ્ઞાન અંદરથી જ્યારે પ્રગટશે ને તમે અધ્યાત્મના માર્ગ પર દોડવા લાગશો. 2 રસ્તા કરવાના થાય ભેદ. તમારે અજીવ તત્વ પ્રત્યેનો રાગ તોડો તો ખેતરભાઈનું સ્કૂટર જવાનું તમારે એવું ઘસી કાઢ્યું એને રાગ જ નથી. પછી બીજા બધાની કાર દઉં ને આ બધા આટલો ડાઘુણ જ દેખાતો, કેવો રાગ છે એવું. એક્ઝામ્પલ વાત છે, કોઈ નથી કાર. તમે સમજી કેમ શું કહેવા માંગુ છું? એટલે એનો એટલે એમ સમજતા કે આને ભેદ જ્ઞાન થયું પાછું બેદરકારી છે કહેવા. એટલે આને ભેદ જ્ઞાન નહીં સમજતા પાછું. ભેદ જ્ઞાન તો વસ્તુ રાખી કેવી એ મહત્વનું નથી, એ વસ્તુ પ્રત્યે એટેચમેન્ટ કેટલું આપણે છોડીને ચાલી શકીએ છીએ એ ભેદ જ્ઞાન છે. મહાપુરુષો ભેદ જ્ઞાન પર રમતા હોય, તત્વજ્ઞાનીઓ ભેદ જ્ઞાન પર રમતા હોય. આપણે ટ્રાય કરવાની. જીવ અજીવનો ભેદ છે. હાથમાં વાગ્યું છે, ખૂબ દુખાવો થઈ ગયો છે, કોઈ આવી તમને પૂછે બહુ વાગ્યું છે, તમને બહુ દુખતું હશે સખત,
દુઃખ હવે આપણે કોઈને હેરાન કર્યું તો દુઃખે ને, હવે શરીરનું કામ કરે છે, આપણે આપણું કામ કરવાનું. ભેદ આ જવાબ તમે જ્યારે રિયલ બોલી શકો છો ને, આ ભેદ જ્ઞાનથી જ બોલી શકો. શરીરનું કામ કરે છે, હું મારું કામ કરું છું. આમાં કંઈ આમ હોશિયારીથી નથી બતાવવાનું. તમે શરીરમાં વેદના જ છે, પણ તમે તમારા કામને પણ મળતા પણ તમે જે કંઈક તો ભેદ કર્યો ને બે વચ્ચે, કે શરીરનું કામ કરે છે, હું મારું કામ કરું છું. સમજાય છે? ફ્રેક્ચર થયું તો ઘરે આરામ નહીં કરવાનો, ધંધા માટે નીકળવાનું છે. શરીરનું કામ, હું મારું કામ કરું છું. હવે તમને સમજાઈ ગયું ના? આવો નશો બતાવો તો કામ થાય. આ વેદના પૂજ્યમાં જ રમે છે. એ હવે તમારે ક્રિયામાં આવવાનું. ફ્રેક્ચર થયું તે આવવાનું પૂજા કરવા માટે, દર્શન કરવા માટે. જો નાયણ હોય તો દર્શન કરવા માટે પણ આવવાનું, ધૂપ પૂજા કરવાની. લંગડા બી આવવાનું, હાથ આમ ભરાવીને પણ આવવાનું. હું તો પાછું તેમ કે આમ થતી નથી, તો જઈને શું કરવાનું? નકરો આરામ કરવાનો દિવસ. તો ભેદ જ્ઞાન નથી, પછી અભેદ જ્ઞાન છે. ભેદ જ્ઞાન નહીં ને, શરીર એનું કામ કરે એનું સાચી દઈશ, પણ મારી આરાધના એ મારે કરવાની જ છે. આની સાથે એને સેટ કરવાનું જ છે. એ તૈયારી રાખવાની છે. એ ભેદ જ્ઞાનની ભૂમિકાઓ છે. સમજાય? અને આવો ભેદ જ્ઞાન આમાંથી પ્રાપ્ત થાય ત્યારે જીતી ગયા. ના થશે, ચિંતા નહીં કરતા. ક્યાં કોક ઠેકાણે જે તમારી સમજણમાં હશે ને, ભલે 50 લાખમાં નહીં થાય, પણ 500માં તો થશે. જેટલી તમારી સમજણ શક્તિની અંદર, જેટલી તમારી અનુકૂળતામાં, જેટલી તમારી પોતાની વ્યવસ્થામાં જે રીતે સેટ થતો હશે, એમાં તો તમને થવાનું છે. તમે કીધું લેટ ગો, ચાલ છો. તમને કસાય પણ નહીં, તમને બહુ મોટું આંદોલન પણ નહીં હોય, તમે છોડી દેશો. છોડ નહીં આવે. એ જે તમે છોડ્યું હશે ને, એકદમ ત્યાગવાળું હશે. આ તત્વ ભણવાથી આ તમારામાં આપોઆપ અંદરથી વિકસિત થશે. અને થશે જ, એ પૂરો વિશ્વાસ છે. આ તત્વની તાકાત છે. છોડ નહીં. અને આ તત્વ ભણ્યા પછી તમે જ્યારે છોડતા હશો ને, ત્યારે કોઈ વ્યક્તિ આવું કરતો હશે ને, તમે એને એમ કહેશો ને, છોડને શું ફરક પડે? તમારી અસર એને થશે. કારણ કે તમે પહેલા ભણ્યા, પછી તમે જાણ્યું, પછી તમે પાડ્યું એટલે એની અસર બીજા પર ઇફેક્ટ થાય. આ તત્વની વ્યાખ્યા છે. બહુ સીધું છે. જે મહાપુરુષો કહે છે ત્યારે તમને કેવી અસર થઈ જાય છે? કારણ કે જાણ્યું અને પાડ્યું એટલે તમને કીધું ને તમારે શું. આ વાસ્તવિકતા, આ તત્વ સુધી આપણે પહોંચીએ. આપણે ચાલે છે કાર તત્વ પર. કાર બહુ મોટો ઉપકારી તત્વ. એ છે તો બધું છે. સમય જ ન હોત તો આપણે ભેગા કેવી રીતે થયા હોત? આપણે બધાને ભેગા કરનારો સૌથી મોટો ઘડિયાળનો કાંટો. હવે ઘડિયાળ ઇમ્પોર્ટન્ટ નથી, 9:10 ઇમ્પોર્ટન્ટ નથી, પણ કાર આપણે મેન આપણાથી કાર તત્વ પકડ્યું. પછી તમે ટાઇટને કામ કર્યું કે ઓલી કઈ આવે બધી એ બધું ઇમ્પોર્ટન્ટ નથી. તમે 2000 પહેરી કે વ્હાઇટ પ્લેટિનિયમ પહેરી કે કાળો પટ્ટો પહેર્યો કે ધોળો પટ્ટો પહેર્યો, એ ઇમ્પોર્ટન્ટ નથી. આ બધા આમાં મહત્વનો છે 9:10 બે કાંટા નહીં, પણ 9:10 જે કાર તત્વ પકડજો, મૂળભૂત તત્વ. કાળે ક્લાસ ચાલુ, કાર થશે ને ક્લાસ પૂરો. કાળના આધારે આ ક્લાસ ચાલશે. ખાલી આ નહીં, તમારી સવારથી રાત એટલું નહીં, તમારો આખો મહિનો એટલું નહીં, તમારો આખો વર્ષ એટલું નહીં, તમે જન્મ્યા ત્યાંથી તમે મૃત્યુ પામશો ત્યાં સુધી તમારી આખી લાઈફ તમારા ઘડિયાળના કાંટા ઉપર ચાલતી હશે. સૂર્યનું પરિભ્રમણ, એના પર ચાલતો આપણો સંધ્યાનો, ઉષા સંધ્યાનો સંતા કુકડી જેવો કાળ. કેટલો મોટો ઉપકાર છે કાળે કેટલો ઉપકાર કર્યો છે આપણા માટે. કાળનો ગુણ બતાવ્યો છે. પહેલો ગુણ વર્તના. લખો, કાળનો પહેલો ગુણ વર્તના. વર્તનાનો મિનિંગ લખો બ્રેકેટમાં, હાજર રહેવું. દુનિયામાં જ્યારે કોઈ પણ ઘટના થઈ ત્યારે કોણ હાજર હતું? તો કે કાળ તો હાજર હતું. દીક્ષા આપવી છે, મુહૂર્ત જોઈએ. વિહાર કરવો છે, મુહૂર્ત જોઈએ. છાત્રમાં પ્રવેશ કરવાનો છે, મુહૂર્ત જોઈએ. કાળને આધારે ત્યારે ઘડિયાળો સેટ થયા. ત્યારે આ ઘડિયાળ પહેરી તમને આ શોભા માટે નથી પહેરી. આ ઘડિયાળમાં અમને બધા મહાત્મા કીધું કે તું ટાઈમ સેટ કરીને આવજે, આ એના માટે પહેરી. અને ત્યારે બધા મહાત્મા એમની ઘડિયાળ આ પ્રમાણે સેટ કરે, કારણ કે મુહૂર્ત સાચવવાના હોય. આ એના માટે ઘડિયાળ. સમજાયું? ઘડિયાળના કાંટા પર બધું આ મુહૂર્તો છે. આ આગળ પાછળ થાય તો તકલીફો થાય છે. આ કાળ બહુ મોટો ઉપકાર છે. ફ્લાઇટમાં જવાનું હોય, ટ્રેનમાં જવાનું હોય, તમારે ખાસ એપોઇન્ટમેન્ટ હોય, તો તમે કાર્ડને સાચવો છો. આ કાર્ડનો બહુ મોટો ઉપકાર છે. પણ જ્યાં તમે લોકો તમારું જીવન કાર સાથે સેટ નથી કરતા ને, ત્યાં તમારો ઘણો ટાઈમ બગડે છે. તમે પ્રમાદ કરો છો અને તમે ન કરવાનું કરો છો, અને ઘણું કરવાનું તમે ચૂકી જાઓ છો. આ 4 લોસ તમે કરો છો. શું કીધું? સમજાયું બરાબર? તમે ટાઈમ પ્રમાણે જો એડજસ્ટ નથી થતા તો તમારા 4 લોસ થાય છે. નંબર 1, ઘરના ટાઈમે ઓછું કામ.
નંબર 2 પ્લાનિંગ વગરનું કામ. નંબર 3 જેટલું કામ સારું થવું જોઈએ એટલું સારું થતું નથી. અને નંબર 4 પ્રમાદ ઘણો થાય. સમજાય? ઘડિયાળના કાંટા પર સમય ગોઠવવાનો. હું અહીંયા આગળ ભણવા માટે આવ્યો ત્યારે સૌથી પહેલી મારી મિટિંગની અંદર મને આ પ્લાન આપવામાં આવેલો કે ટાઈમ ઘડિયાળના કાંટા પર નક્કી કરો. આજે અહીંયા બેઠું છું, આવતીકાલનો હમણાં એક મેસેજ મારી છો કારક નક્કી થઈ ગયો, આટલા કે અહીંયા, આટલા કે અહીંયા, આટલા કે આ ક્લાસ, આટલા કે આ ક્લાસ, આટલા કે આ ક્લાસ, આટલા કે ઘરે જઈને સુઈ જવાનું, બધા ફિક્સ. એને ડિસ્ટર્બ નહીં થવા દો. તમારી પાસે છે કાર્ડ તૈયાર થયો છે, એનો સમય ખરી ફિક્સ. અહીંયા તો કંઈક સરકારવાળા તો 11:42 એ ચૂકી જશો તો 11:56 પકડશો. તમારે બધા બે કાર્ડ માંગી પ્લેટફોર્મ પર હું ક્યારે એક નંબર દીધું ચેક કરી દઉં, ક્યારેક 11:42 જો આ ચૂકી ગયો, રાહ જોઈ ઉભો છું. કોઈ કાર્ડ ફિક્સ ના. જો એ કાર્ડ ફિક્સ હશે ને, કે તમને ખબર છે કે એક ટ્રેન પછી કેન્સલ થાય ક્યારેક ક્યારેક, એટલે તમે આટલું ધ્યાન કરવાના ત્યાં, બરાબર ને? આ બધું કાર્ડને આધારિત ચાલતું છે. તમારું જો લાઈફને ખરેખર સેટ કરી દો, તમે કાર્ડ પર સેટ કરી નાખો. સવારે ઉઠો, રાત્રે સુવો, તમને એમ લાગશે કે આટલો ટાઈમ મારી પાસે બચે છે. મારી ટિકિટ બુક થતી હતી જ્યારે મેં આ કાર્ડ લખી નાખ્યું બધું, હું અહીંયા ક્લાસ લઈ શકું એટલે કે મારે અહીંયા પૂછવું છે, એ પહેલાં લખી દઉં. એટલે કેટલા કે પહોંચાય તો કે 7:30 બોરીડો ઉતર્યું તો અહીંયા પહોંચી શકું. એક ક્લાસ લઈને આવ્યો છું તો 7:30 અહીંયા પહોંચવા માટે શું કરવું પડ્યું? તો કે 4 ટ્રેન પકડવી પડે. 4 ટ્રેન કઈ છે? 8 છે, કન્ફર્મ કરો. કાર્ડને આધારે ચાલે છે તમારું ટાઈમ ટેબલ, કાર્ડને આધારે ચાલે છે. અને જો પ્રોબ્લેમ શું થાય, બહેનોને પ્રોબ્લેમ ક્યાં થાય? રસોઈનો કાર્ડમાં રાખ્યો છે કે 9 થી 10 રસોઈ બનાવી, એટલું ઇઝી હોય લોકોને કામ. તો એક કુકરમાં ફટાક કરતું 7 દાળ ને 5 3 સાથે તૈયાર થાય, મસાલા વગરના, બફાઈ જાય. ખાલી એક સામે રોટલીનો એટલી વારમાં લોટ બંધાય. એટલે આમ હું મારા અંદાજ પ્રમાણે ગણતરી કરું, 9 વાગે ચાલુ કરેલું કામ 9:31 બધું પૂરું થઈ જાય. પણ એ લોકોને એક સમય કોઈની ફોનની રિંગ વાગે. અરે ફોનની રિંગ એના કાર્ડમાં સેટ ન થયેલી હોય, એમાં ઘુસાડ. હવે એક સાથે બે ઉપયોગ તો કેવડીને પણ નથી હોતા, એટલે એક બે ઉપયોગ તો રાખી જ નથી શકવાના. અને બીજો ઉપયોગ ઘુસાડે એમાં એક ઉપયોગમાં અંતરાય પડે. સમજાય? ફોનનો સમય પણ કાર્ડને આધારે સેટ કરતા શીખો. ફોનનો સમય એ તો બધું ડિસ્ટર્બ. સમજાય? અને કોઈનો ફોન આવશે એના 2 ટાઈમ આપેલા હોય, સાંજના 24 ટાઈમ, રાતના 11 પછી. એટલે ઇમરજન્સી વિના કોઈ વાત જ ન કરે, કર 1 મિનિટમાં બધી વાત પૂરી થઈ જાય. હું ક્યાંય ડિસ્ટર્બ થાવ, તમે આવું છો છો. ઓફિસ જવાનો ટાઈમ ફિક્સ હતી. અચ્છા, એ ફિક્સ છે? આવવાનો ટાઈમ ફિક્સ છે? તો એ નથી. જમવા બેસવાનો ટાઈમમાં કોઈ ફિક્સેશન ખરી? તો તે પણ નથી. ક્યારેક વાતે વળી ગયો તો 1.5 કલાક લાગે. રવિવારને દિવસે રજાને મજા માણતા મિત્રો આવ્યા તો 1.5 કલાક જમતા થાય. અને કોઈ જમનાર સાથે હોય ને એકલા જ જમવાનું હોય, ટિફિનના ડબ્બા ખોલીને. અને તિથિનો દિવસ હોય તો 15 3 4 5 7 મિનિટ થાય બસ. તિથિ જોવી જોઈએ. તિથિ કેવું છે? આ કાર્ડને આધારે ચાલવાનું છે. શાસ્ત્રમાં તો આટલું જ આવશે વ્યવહાર કાળમાં કે ભાઈ અસંખ્ય સમય બરાબર એક આવલિકા છે. તમારે યાદ નથી રાખવાની, તમારે ખાલી એને સમજવાનું છે. પણ આપણું એક આપણું એક આયુષ્ય, એક ભાવમાં આપણે આવીએ તો 256 આવલિકા તો જીવીએ જ આપણે મિનિમમ. એટલે નિગોદના જીવો પણ 256 આવલિકા જીવે છે. તમને એક પદાર્થ યાદ છે કે એક શ્વાસો શ્વાસ લઈએ તો નિગોદના જીવો 17.5 જન્મ મરણ કરે છે, એ પણ 256 આવલિકા જીવે છે. ઇન ધ સેન્સ તમે એક શ્વાસોશ્વાસમાં 4446 આવલિકાઓ પસાર કરો છો. હવે તમે વિચાર કરો, એક આવલિકા, એક શ્વાસોશ્વાસ, ઓકે, એમાં 4446 આવલિકા કમ્પ્લીટ થાય છે. હવે એક આવલિકા અસંખ્ય સમયની છે અને પ્રતિ સમય તમે કર્મ બાંધો છો. હિસાબ છે. ફરીથી એકવાર, એક શ્વાસોશ્વાસ, ઓકે, નિરોગી વ્યક્તિનો, રોગીનો નહીં, એમાં 4446 આવલિકા પસાર થઈ જાય છે. હવે એક આવલિકા એટલે કેટલું કે કાઉન્ટલેસ, અસંખ્ય સમય. અને એક સમયમાં આપણને અનંત કર્મો બંધાય. આટલા કર્મો એક શ્વાસોશ્વાસ વખત આટલું આમ 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 લેવડ દેવડ થાય છે. સમજાય છે? અને સમજવાનું છે શ્રદ્ધાથી. આમાં બીજું કંઈ આમ કંઈ અમને અનુભવ નથી કરવાનો. આપણે તો સેકન્ડ કાંટાથી વધારે ઊંધું સમજી જ નથી શકતા. તમે હજુ ટીપમાં જાઓ તો તમને આ સમાચાર બરાબર સમજાશે કે એક સમયે મને અનંત કર્મો બંધાય છે. એક શ્વાસોશ્વાસમાં આટલી આવલિકાઓમાં આટલા કર્મો હું બાંધું છું. હવે
આમાં કોઈને માફી નથી. આ બધાને બંધાયા છે. પછી એમાં કોને સારા બાંધાય કોને ખરાબ બાંધાય, પછી દરેકના પોતાના પ્રવૃત્તિને. આટલું તો આવું તો આવે જ પ્રતિ સમય. આમાં એક પણ દિવસ આમ છે ગેપ પડી ગયો, લોહીનું ઓલું અંદર પરિભ્રમણ થતું હોય ને દિવસ રાત, એક વખત પસીનો છૂટી જાય, ડોક્ટર પાસે ઓલું ECG બધું કઢાવવા માટે જાય ને ઓલું કાર્ડિયોગ્રામ ને હાર્ડિયોગ્રામ ને ફાડિયોગ્રામ બધું કાઢે, તો ડોક્ટર કેમ તો બરાબર ચાલે, તો સાહેબ ઓલું કેમ કીધું, એ વચ્ચે ક્લોટ આવી ગયો. આવો ક્લોટ અહીંયા નથી આવતો. કર્મ બંધ કરવામાં ક્લોટ તમને ક્યારેય વચ્ચે એક સમય માટે પણ આવ્યો નથી. લોહીના પરિભ્રમણની અંદર, લોહીના સર્ક્યુલેશનની અંદર વચ્ચે એક ક્લોટ આવ્યો હશે, જેમાં તમને પસીનાઓ છૂટ્યા હશે. કર્મના બાંધવાના પરિભ્રમણમાં ક્યારેય કોઈ દિવસ અનાદિકાળથી આજ દિન સુધી એવી એક ક્ષણની પળ નથી આવી કે તમે એમાં કર્મો ન બાંધ્યા. એનાથી છુટકારો મેળવવાનો છે. તમારા હાથમાં સમય જ છે. અનંત કાળથી રખડો છો, સમય સંકિત પામશો એટલે અર્ધ પૂતગલ પ્રાર્થનો કાળ છે. કાળ આમાં તમારે મોક્ષમાં જવાનું છે. મોક્ષમાં જવાની શ્રેણી માટે માત્ર 48 મિનિટ મળશે. નીકળી જશો. 48 મિનિટની અંદર તમારા કર્મ બધા હિસાબ કિતાબ છૂટી જવાના છે. ઓનલી 48 મિનિટ. અને છેલ્લી 8 સમયની અંદર કેવડી સમુદ્ઘાત અને મોક્ષ. એક સમયમાં મોક્ષ. એટલું ઇઝી બતાવ્યું. ચિંતા નહીં કરો, મોક્ષ થવાનો જ છે 100%. પણ એ 48 મિનિટે પ્રાપ્ત કરવા માટે તમારે જે પુરુષાર્થ કરવાનો છે એ બહુ ભીષ્મ છે અને બહુ ભયંકર છે. ત્યાં પહોંચી ગયા પછી કઈ વાંધો નથી. તમારી પાસે સમય છે અર્ધ પૂતગલ પરાવર્તન, અને એને કાઢવો એ સમયની અંદર એકદમ સ્થિર રહીને નીકળવું બહુ ટફ છે. સમજાય છે? સ્ટાર્ટિંગનું ક્યાંય ભાગી જશો ખબર નહીં પડે. અનંતકાળ ચાલી ગયો, ખબર પડી. ચરમાવર્તના બધા રાઉન્ડો પસાર થઈ ગયા, ખબર જ ન પડી, તો ગયા. હવે ખબર પડે છે ત્યારથી છેડો દૂર દેખાય છે. છેડાનો સમય બહુ ફાસ્ટ છે. એક સમયમાં મોક્ષ, એક જ સમય. 8 સમયમાં કેવડી સમુદાય, ઓનલી 8 સમય, બધા કર્મો પૂરા. અને અંતર્મુખમાં સબક શ્રેણી, 3 જ વસ્તુથી તમને મોક્ષ મળ્યો. ચોથું કાંઈ જ નહીં જોયું. 3 જ વસ્તુ, સબક શ્રેણી, કેવડી સમુદ્ગાત અને મોક્ષ. એ છેલ્લી 28 મિનિટે પ્રાપ્ત કરવા માટે તમારે જ અત્યારે પુરુષાર્થ કરવો છે. તમે કોઈ CA કે MBA કે ડૉક્ટરનું જે બી એમ રિઝલ્ટ લેવા માટે જવાના હો, એક્ઝામની રિઝલ્ટ લેવા માટે, હજી મને ખબર નથી શેમાં બોર્ડમાં આવ્યું હોય કે ઇન્ટરનેટ પર આવ્યું હોય કે કોલેજમાં જઈને વાંચવાનું હોય, ફેલ થયા કે પાસ થયા કે જે બી હોય, એક ક્ષણ કેટલી હોય? એક ક્ષણ કેટલી? તમે ઘરેથી નીકળ્યા, એ સબક શ્રેણી. કોલેજમાં પહોંચાય સમુદ્ઘાત, જે બોર્ડ પર લખેલું હોય કે જે હોય ત્યાં પહોંચે, અને તમે આમ કરતા ફટ કરતા જેવું તમારું નામ આમ જેવું આમ ક્લિક થાય, ઓ પાસ, ગ્રેજ્યુએશન થઈ ગયો, મોક્ષ. આવું છે, આટલું ફાસ્ટ. પણ એના માટે 5 વર્ષ ઓલો CA વાળો રાતના 2 વાગે ચા પીના ભૂકડા મારીને આમ ઊંધું ગાલીને ભણ કરે, આંખોમાં સોજા આવી ગયા હોય. ઘરવાળા કે આ ભણે છે કે ભૂતળા પડી ગયા, ભગવાન જાણે, આવડા ચોપડા લઈને ફરતા હોય. પછી પાછું એમાં બધું શું પ્રેક્ટિકલ ને આટલું તો મહેનત કરી. ચલો કેટલી પહેલા ધોરણથી ભણતા કોલેજમાં 12મા સુધી, પછી એને આર્ટિકલ CA લીધું, 5 વર્ષ એને મહેનત કરી, એમાં 2 વાર ફેલ થયો ન થયો, 1-2 વખત થાય તો બિચારો વધારે મહેનત કરે, બધું એને પછી પ્રોત્સાહન આપવું પડે, અને પછી એ એવી મહેનત કરીને એક પેપરો પાસ કરતો જાય. એક ક્ષણનો આનંદ મળે ખરી વિચાર. પછી તો કઈ નહીં, કારણ કે પછી ચિંતા છે ને આગળ, હવે આની જોબ ક્યાં મળશે? સંસારનું તો કોઈ બી સુખ પૂર્ણ છે જ નહીં, પણ મોક્ષમાં એવું નહીં થાય. તમે ત્યાં પૂરી એન્જોય, એની આગળ કઈ છે જ નહીં, વિચાર જ નહીં આવે. આવું છે, આટલો ઇઝી મોક્ષ છે બસ. અત્યારે તમે રાઈટ જગ્યા પર છો કે તમારે અત્યારે અડીખમ પુરુષાર્થ કરવાનો છે. 50મા ઓવરના છેલ્લા બોલમાં 6 રન જોઈએ છે, અને 6 લાગી જાય તો જીત થવાની છે. પણ એ 6 મારવાના બોલ કરતા 49.5 ઓવર સુધી જે ક્રિકેટરોએ રમીને એક લેવલ સુધી પહોંચ્યા છે પુરુષાર્થ હતો, મેં તો જુઓ ને, આ પુરુષાર્થ તમારો છે. છેલ્લો બોલ મારા ભરોસ કીધો, હું તમને મોક્ષ આપીશ. ઇસી છે.
આટલું તમે કર્યું હશો તો એક 6 માં મને કામ હું તમને રમતા રમતા મારી ઓળખાણ છે ઉપર બધા આનંદ સિદ્ધો સાથે કોન્ટેક્ટ છે. આમ નમો સિદ્ધાનો કહો ને બધા સિદ્ધો મને દેખાય એક સાથે. સિદ્ધાના બુદ્ધાના કહું તો બધા સિદ્ધો તો મારો વંદન લઈ લે. સમજાય? વર્ષોથી અર્યંતના કોન્ટેક્ટમાં હતો, હમણાં આપણા સિદ્ધાના કોન્ટેક્ટમાં પહોંચી ગયો છે. ઊંધું થઈ ગયું. હમણાં દુબઈની અંદરથી સીધો કોન્ટેક્ટ થઈ ગયો છે. અહીંયા સુધી અર્યંતનો કોન્ટેક્ટમાં હતો, ત્યાં જો ત્યાંથી સીધાના કોન્ટેક્ટમાં જતો રહ્યો છે. લોગસમાં કીધું હતું ને મેં તમને, અર્યંતે કીધે છેલ્લી ગાતા હવે સિદ્ધા સિદ્ધિ મમ દિશંત. અર્યંતની શરૂઆત કરીને સિદ્ધામાં પૂરું થઈ જાય, હું સિદ્ધામાં પહોંચી ગયો છું. હવે સમજાય શું કહેવા માંગુ છું? કાર કેટલો ઉપયોગી છે. પછી ચલો નોર્મલ ભણી લઈએ આપણે કે સાચો શ્વાસ કેટલા થાય, તો કે 48 મિનિટની અંદર 3773 સાચો શ્વાસ થાય છે. ગણતા નહીં, ન થાય તો તમે રોગી છો, વધારે થાય તો તમે રોગી છો, આટલા થાય તો તમે નિરોગી છો. અને આપણે ગણવું નથી. ઓલા અકબર બિરબલની વાત નથી કરતો કે ઝાડ પર કેટલા પંખી છે, એટલે અકબરે કીધું અને બિરબલે કીધું કે ભાઈ 3773. અકબર તો તારું ગજબ છે, તને કઈ ખબર પડે? સાહેબ ગણી લો, વધારે હોય તો બહારથી આવ્યા છે અને ઓછા ઉડી ગયા છે. હું આવી વાત નથી કરતો, શાસ્ત્રોનું બોલું છું. શાસ્ત્રકારે કીધું છે 3773 સાચો શ્વાસ એક મુહૂર્તમાં થાય. એક મુહૂર્ત એટલે 48 મિનિટ. તો કે 48 મિનિટમાં જો આટલા સાચો શ્વાસ થાય તો ઓલા ભવો કેટલા થાય? નોર્મલ એક ભવ, એક સાચો શ્વાસ 17.5 ભવ. 48 મિનિટમાં 3773 સાચો શ્વાસ. 3773 ઇન્ટુ 17.5 17.5 ઇઝિકલ ટુ 65,536 ભવો એક મુહૂર્તમાં થાય. 65,536. ગોખી નાખ્યા જાગડા, ચિંતા નહીં કરો. મહેસાણામાં બધું જવાબ આપવો પડે, ત્યારે ગોખતા હતા ત્યારે ગોખણ શક્તિ હતી. અત્યારે સમજાવું 65,536 ભવો અહીંથી નિગોદમાં કદાચ પહોંચી ગયા અને આવી નિગોદમાં જતા રહે કે જન્મ મરણ જન્મ મરણ જન્મ મરણ જન્મ મરણ. અહીંયા 48 મિનિટ હજુ મળતું પડ્યું હશે અહીંયા આગળ. હવે બધાને ફોન થતા હશે કે ભાઈ ઓલા ફલાણા ભાઈ ગુજરી ગયા ને પાસ હવે ને હવે દુનિયામાં નથી રહ્યા. આમ લોકો સમાચાર ફેલાવતા હશે. અહીંયા આપણું આમ કાઉન્ટિંગ ચાલુ થઈ ગયું છે. જન્મ મરણ 48 મિનિટમાં આપણે અહીંયા 65,536 બહુ પૂરા કરી નાખ્યા છે. અહીંયા હજુ મળતું પડ્યું છે. પડે છે. માનો કે નિગોદમાં જતા રહ્યા તો પણ એ પૂતગલનો રાગ તો છે જ. તમે નરકમાં જવા પાપ નથી માનતા એવું મને બહુ મસ્ત સમજાય, પણ તમે નિગોદમાં નહીં જાઓ એની ગેરંટી હું નથી શકું. મેં શું કીધું તમે સાંભળ્યું? તમે નરકમાં જવા પાપ તમે નથી કરતા, પણ તમે નિગોદમાં ન જાઓ એવી પ્રવૃત્તિ પણ નથી કરતા, એવી સમજી રાખજો. અને નરક કરતા નિગોદનું દુઃખ અનંત છે, એ ક્યારેય ભૂલતા નહીં. તમને ઘરમાં રાગ છે કે નહીં? ઘરના પૂતગલમાં રાગ છે કે નહીં? તમને તમારા દીકરાઓ સંતાનમાં રાગ છે કે નહીં? આ નિગોદમાં લઈ જશે, નરકમાં. દ્વેષ ભાવ નરક આપી શકે, રાગ ભાવ નિગોદ આપી શકે. હવે નક્કી કરો ક્યાં છે. દ્વેષ કરશો તો નરક, રાગ કરશો તો નિગોદ. પરસ્પર એક તમે છોડો ને, પરસ્પર ને ક્યાં હોય? ફરજ ફરજના નામ પર રાગ કરવો. જો આ ફરજના નામ પર રાગ, આ કેવી આમ હોશિયારી છે. ફરજની વ્યાખ્યા શું? એવું કેવું છે? ફરજની વ્યાખ્યા કોણ છે? બળદ ગાડે જે કૂતરું ચાલતું હોય તો કૂતરાને લાગે બળદ ગાડું હું ચલાવું. જવાબદારી. દર રવિવારે પોષક કરો, રવિવારે બંધ હોય જતું. કે ફરજ સાહેબ થોડી જવાબદારી, મારી ગેરંટી કોઈ ના તો પાડે. હું પરમિશન લાવી આપું તમને, બોલો કોણ ના પાડે? તમારા દીકરાને લાવી આપું. ચલો ને મહિનામાં એક પોષક કરો. ફરજમાં હું એવું માનું છું કે તમે રવિવારે નવરાજ ઘરે બેસી જાવ, ફરજ વાળા તમારી તાકાત નથી. હવે હું ફરજ હોય જઈ જઈને કે 4 મોલ છે, બીજું શું છે? હવે દાદર માટુમાં કે મોલ નથી. નક્ષત્ર મોલ મળે તમને દાદર વેસ્ટમાં જવું તો ભાઈ પાર્કિંગ ન મળે, ભીડ છે ત્યાં તો. ભાઈ અમે ખાતરીવાળા બહુ પુણ્યશાળી છે, એટલે રઘુલીલા મળ્યું. કેટલા રાગ હા તમારે ત્યાં કેટલું બધો રાગ થાય. હું તો ઈદ છૂટી જઈએ ને, મોલ નથી એટલે. અરે અહીંયા દ્વેષ થતો હશે કે ક્યાં પૂછ્યું છે આપણે માટે સારું શાંતિ જઈએ. મળી રહ્યાનો બી તમે અફસોસ વ્યક્ત કરતા હશો કે ઇનરબીટ ક્યાં જતું રહ્યું, લાઈફસ્ટાઈલ ક્યાં જતું રહ્યું, લાઈફ ક્યાં છે, ઇન્દ્રપસ ક્યાં છે, અહીંયા થાય છે. રવિવારે તમને ફોન કરી પૂછ્યું તમે ક્યાં છો? મારે મળું છું ઉપવાસ રહી સવારે ઉપવાસ
સાંજના સમય તો મને મોલમાં જ પકડાવો, તમે ક્યાં છો આમ કહું તો પરેલમાં ખોલ્યો ને બોલું બિલ બિલ આગળ ક્યાં પહોંચી જવાય ફિનિક્સ. હા એ ક્યાં આવે છે બધું એની અમે એની ઓલું ક્યાંય ના આવે. પેલેડિયમ એ બધું મને નથી ખબર. એમાં છે 4 અલગ અલગ રાગની વાતો મને કરો તમે. ફરજ અને રાગ, ફરજના નામ પર રાગ થાય છે. ફરજ અને રાગ કેટલો ફરજ છે? ફરજ કેટલી આવે, રાગ કેટલી? જાતે આંખ બંધ કરીને વિચાર કરીએ. તમે પૈસા કમાવીને એ લોકોને જે ફી વગેરે ભરવી ઇત્યાદિ રૂપ જે કાર્ય કરો છો એ તમારી ફરજ છે. પણ તમને અંદર અંદર એમ થાય ને આ તમારે કરવું જ પડશે, મારે એને બનાવવો છે, કાંઈ સંસારમાં ઊભો કરવાનો છે. ત્યારે કરુણા સિદ્ધાંત નહીં, ત્યારે પુરુષાર્થના લેવલ પર જે તમે વિચારો છો અને એના માટે જે તમે પ્રશંસા કરો, એની વાતો 4 જગ્યાએ કરો છો, તમે 4 જગ્યાએ કહો છો મારો દીકરો આમાં ફર્સ્ટ આવ્યો, આ શું છે? પ્રશંસા. આરામ એ તો તમે નહીં કરતા હો. મને ખબર છે સાહેબ, તમે મને એમ જ કહ્યું સાહેબ સંસારમાં બધું કરવું પડે, આનાથી ઉપર તમારો બીજો કોઈ જવાબ જ નહીં. કર્મના સિદ્ધાંત બહુ સ્પષ્ટ સમજી રાખો. દરેક પોતાના કર્મ લઈને આવ્યું છે એ પ્રમાણે થાય છે, સમજી રાખો. આ એક આખું છે. તમે ગમે તેટલા ઢંઢેરા પીડી નાખો, કાંઈ નથી થવાનું. સંસાર આખો દરેકના પોતાના કર્મને આધીન ચાલ્યો છે અને ચાલે છે. મેં આપણે એક કુંડલી જોઈ, દીકરાને મળ્યો, તારા મમ્મી પપ્પા મને ખબર જ નથી કોણ તારી કુંડલી, મને નથી ખબર કઈ દેવાના. તારું ધ્યાન કોણ રાખે છે? નાનો તો મોટો થયો ત્યારે કોઈ કામવાળાના હાથે મોટો થયો, કામવાળી ગુજરી ગયા, એ મામા લઈ ગયા, હવે મામા પણ નથી રહ્યો, મારી પાસે મારી માટે મોટો થયો. હવે આની પર શું જવાબ અપેક્ષા રાખે? જેને મા બાપ નથી, જેને કામવાળીનો ખોડો મળ્યો અને મોટો થયો મામાનો સાથ મળ્યો, હવે મામાએ પણ નથી રહ્યો, હવે એકલો છે ને કર્મના સિદ્ધાંત. ચલો વાત આપણી કાળ. આપણે કાળમાં અહીંયા સુધી પહોંચ્યા, આટલી આવલિકા, આટલી આવલિકાઓ પસાર થાય ત્યારે એક સાચો શ્વાસ, એક મુહૂર્ત, આવું બરાબર 15 મુહૂર્ત થાય. 48 મિનિટ, આપણે 60 મિનિટ પ્રમાણે કલાક નથી ગણવાનો, શાસ્ત્ર પ્રમાણે 48 મિનિટ પ્રમાણે ચાલવાનું. 48 મિનિટની અંદર એક મુહૂર્ત ગણાય. આવું 48 મિનિટનું તમે ટોટલ પ્લસ કરતા તમે ટોટલ 15 મુહૂર્ત કરો, 48 પ્લસ ઇન્ટુ 15, અને એક્ઝેક્ટ તમારો એક દિવસ થાય, ડે. સવારના 6 થી સાંજના 6 ડે. અને 30 મુહૂર્ત લઈ લો તો તમારો એમ કહેવાય કે કમ્પ્લીટ એક દિવસ રાખે, અહોરાત્ર. અને તમારે એક સામયિક કરવું હોય તો 48 મિનિટ બેસવાનું. તો તમે એક ઔષધ કરો તો તમને 30 સામયિક પૂરા થાય. દિવસ રાત તો ઔષધ કરો તો, અને ખાલી દિવસનો ઔષધ કરો તો 15 સામયિક છે ને. સારું છે ને? એક ઔષધ કરી લેવાનું. એમાં શું ઔષધમાં તો તમારે એટલું વાપરવા પણ જવાનું, સમજો. એકા શું કરવાનું, હરવાનું ફરવાનું થોડુંક મળે, દેરાસર 2-3 ટાઈમ જાઓ તો તમને સામયિકના લાભ મળતા જ જાય. 15 સમય થાય. લાલચે તો ધરમ કરો, આમ તો નથી કરતા યાર. કમસે કમ એક પોષક તમે કરો, 15 સમય લઈને વાપરવાનું છે. એવું થયું તું, નાનો હતો ને, સામયિક પ્રમાણે પ્રભાવના મેં તો પોષક કહ્યું, મને ઇન્ટુ 15 પ્રભાવના મળી. ફાયદો થયો કે નહીં? મેં પોષક એક કર્યું, પણ મારા સમય કેટલા મેં પોષક ના મળ્યો, મેં મારું સામયિક કર્યું. પોષકમાં પ્રભાવના ઓછી હતી ને સામયિકમાં વધારે હતી, એટલે મેં એ પોષક કેન્સલ કરી નાખ્યો અને 15 સામયિક ગણી નાખ્યો. સામયિકમાં આ સામયિક. હવે એક કરતાં તમે અહોરાત્ર સુધી પહોંચ્યા, 15 અહોરાત્ર પસાર દરેક પખવાડિયું કહેવાય. 15 થી તમારે દર પ્રતિક્રમણ આવે, બરાબર છે. પછી બરાબર 30 દિવસ પસાર થાય તો 1 માસ થાય. 2 માસ બરાબર 1 ઋતુ. આપણે 6 ઋતુ માનીએ છીએ જય દર્શનમાં. આમ દુનિયામાં તો 3 જ ઋતુ ફેમસ છે, શિયાળો, ઉનાળો અને ચોમાસું. આપણામાં પાનખર ને વસંત ને ગ્રીષ્મ ને શિશિર ને આ બધા નામ. પાંદડા ખરતા હોય તો કે પાનખર. અત્યારે કઈ ચાલે છે? કન્ફ્યુઝ. શિશિર કે શિશિર ચાલે, કાંઈ ખબર નથી. વિચારવું પડે ને. નિદાગ અત્યારે કઈ ચાલી રહી છે?
વર્ષા ઋતુ સરસ. મારે ઘણું પડી યાર છે. ફિક્સ દિવસો એના હોય. શરદ પૂનમની આવે જ્યારે પૂર્ણિમા, ત્યારથી ગણતરીની શરૂઆત થાય છે. પછી પાણખા આવે, ઠંડક આવે, પછી વસંત, અને વસંત પંચમીના વસંત ઋતુ ચાલતી હોય, પછી ઉનાળો આવે. અત્યારે ઉનાળાનો એન્ડિંગ અને એક ઋતુ છે શિશિર ઋતુ, લગભગ અત્યારે ચાલી રહી છે. પછી વર્ષા આવશે, વર્ષા પછી પાછું પાનખર આવશે. આ બધી એની ગણતરી છે. દરેક ઋતુઓ એના સમય પ્રમાણે શાસ્ત્રકારોએ કીધું છે કે આ ઋતુમાં આ ફળ, આ વનસ્પતિ, આ શાકભાજી, આવું વાતાવરણ, આવું તપ, આવું બધું કરવાનું. આ કાળને આધારે છે. ખેરી બંધ થઈ, શિશિર ચાલુ થયું, એને યોગ્ય ફળ આવશે. પછી 12 મહિના મળતા હોવાને ટેકનોલોજી આવી ગઈ, તેલ બી આવી ગયું. અત્યારે ઓરિજિનાલિટીની વાત કરો, અત્યારે એને યોગ્ય વનસ્પતિ, એને યોગ્ય ફળ ફ્રૂટ આવે. હવે શ્રાવણ મહિનો આવશે, તમારી અંદરની હોજરી સંકોચાશે, પેટ નાનું થાય. એટલે આખા ધર્મના બધા તત્વો શ્રાવણમાં આવશે. મુસલમાનને રોજ રમઝાન આવશે, હિન્દુઓને પેલા ગૌરી વ્રત ને, પાર્વતી વ્રત ને, શંકર વ્રત ને, મૌન વ્રત ને, ફલાણા વ્રત આવશે. પેલા ગલ્લા ને, પલ્લા ને, પતિવ્રતા તપ. આપણે પરુષણ મહાપર્વ આવશે, ઓલું વિશેષતાનો તપ ને, જીન દીક્ષા તપ ને બધું તપ આવશે. બધા 3 તપ શ્રાવણ મહિના હોજરીના. વરસાદ પડતો હોય એટલે પેટ નાનું થાય, ભૂખ અને તરસ શમ તપ કરવાનું. કેટલું ગોઠવેલું છે આ કાળે. કાળ પ્રમાણે બધું ચાલે, સિસ્ટમ છે આખી, કાંઈ ગરબડ જ નથી. કાળને થોડું બી ઉથલ પાથલ કરવા જાઓ, એની સાથે ચીટિંગ કરવા જાઓ, આખી તમારી વ્યવસ્થા વગર. યોગ્ય સમય તમને કીધું ભાજી પાલો ખાય, મેથીની ભાજી તમને વાપરવાનો સમય આપ્યો છે, વાપરો. 4 મહિના વાપરો છે ને, કીધું છે. આખી શરીરની તંદુરસ્તતા શિયાળામાં બનાવવાની, આખું વર્ષ. મેથી, અમને તો મમ્મી મેથીના લાડવા ખવડાવતા, ખાઓ મેથી ખાઓ, આનાથી જ તાકાત આવશે. હવે એ મેથી ખવડાવતા, હવે મેથી કડવી, પણ એની તાકાત હવે સમજાય કે આ મેથી જ ખવાય આ દિવસો. એના ટાઈમે જ ખવાય, પછી ગમે તે ટાઈમે ન ખવાય. પાકના સમયમાં પાક આવ્યો, શિયાળામાં શિયાળાનો આવશે, ચોમાસામાં ચોમાસાનો આવશે. યોગ્ય સમય યોગ્ય વસ્તુ વપરાય તો અનુકૂળ છે, બાકી બધું પ્રતિકૂળ છે. આ કાળને આધારે સમજવાનું છે. 6 ઋતુ એક અયન, 2 અયન છે ઉત્તરાયણ, દક્ષિણાયન એટલે 1 વર્ષ. 5 વર્ષ બરાબર 1 યુગ. 5 વર્ષ થાય તો 1 યુગ થાય. પછી આગળ વધતા વધતા 84 લાખ વર્ષ બરાબર 1 પૂર્વાંગ, અને 84 લાખ પૂર્વાંગ બરાબર 1 પૂર્વ. 7056 પર 10 મિનિટ એમાં ભેગા થાય છે, બરાબર છે. આ બધું પૂર્વને આધારે ચાલે છે. પછી ઉત્સર્પિની અસંખ્ય બધા કાળ છે. કાળ સમજાય. કાળને લક્ષ્યમાં રહેજો. કાળના મુખ્ય ઘણા કામ છે. વર્તના પરિણામ, ક્રિયા, પરત્વ, અપરત્વ, આ 5 કામ કાળના છે. એમાં વર્તના લખાયું. નંબર 2 લખો ક્રિયા, કાળનો બીજો ઉપકાર ક્રિયા. નંબર 3 પરિણામ, પરિણામ. નંબર 4 પરત્વ, પરત્વ, પરિણામ, પરત્વ, પર રાખો તો અડધો ને પરત્વ. નંબર 5 અપરત્વ, અપરત્વ. કાળના 5 ગુણ બતાવ્યા છે. મેન તો વર્તના જ સમજવાની હતી, બાકીના ત્યાં તો ઇઝીલી સમજાઈ જશે. વર્તના તમને ખ્યાલ આવી ગયો. દુનિયામાં કોઈ પણ ઘટના વખતે કાળ હાજર છે. ઓકે. નંબર 2 ક્રિયા. કોઈ પણ ક્રિયા કાળને આધારિત થશે. બરાબર. તમે જો કદાચ ફાઉન્ટન પાસે ગયા હો, મોટું એક ટાવર છે, રાજાભાઈ ટાવર, અને એમાં એક ઘડિયાળ ચાલી રહી છે. આ ઘડિયાળની સ્થાપના આપણે ત્યાં પ્રેમજી કરીને કોઈ મોટા જૈન સ્થાપક હતા, એની માતુશ્રી અંધ હતા. એટલે માતુશ્રી કે મને ચોવિયાનો સમય ખ્યાલ નથી આવતો, બેટા શું કરશું? એટલે માતાને ડંકા સંભળાય એના માટે એ જમાનામાં 1864 એ વખતની વાત કરું છું. 2 લાખના ખર્ચે અંગ્રેજોએ આખવાનો પ્લાન બનાવ્યો, અને એ વખતે આ ઘડિયાળના ડંકા ત્યારે બન્યા, ત્યાં દિન સુધી લાગે છે. ચોવિયારના માટે આ ડંકા માર્યા છે. આ કાર્યક્રમ સમજાય છે કાંઈ? આવી આવો શ્રાવક. માતાને ઘડિયાળના કાંટા દેખાતા નથી, માતાને આંખમાં દેખાતું નથી, એના ફળ રૂપે આવા ડંકા બગાડ્યા. ડંકા વાગે એટલે માતા ચોવિયાર કરે. ઇતિહાસ બોલે છે. કેવો ઇતિહાસ બનાવ્યો?
ઘડિયાળના કાંટા કોઈ પણ ક્રિયા એના આધારે ચાલે છે. પણ એક ઘડિયાળની અંદર તંત્ર છે આખું. ઘડિયાળનો કાંટો બહુ ડેન્જર છે. મેં ઘણા મહાપુરુષના જીવન ચરિત્રમાં જોયું છે. મહાત્મા કાળ પામે અને ઘડિયાળનો કાંટો ત્યાં અટકી છે. ઘણા મહાપુરુષમાં હુકમ થયો ને ઘડિયાળ ત્યાં અટકીને પડેલી છે. એક્ઝેક્ટ એ ઘણી વખત હું કાળના ઘડિયાળના કાંટાથી ગભરાવું છું. ઘડિયાળનો કાંટો છે ને એમાં આખું તંત્ર વિજ્ઞાન છે. મેં હજુ સંશોધન નથી કર્યું પણ મને એમાં કંઈક તંત્ર વિજ્ઞાન લાગે છે. કારણ કે આખું કાળ એનો સંકેત ઘડિયાળના કાંટાથી બંધાયેલો છે. અને એ કાળનો સંકેત ખરા ટાઈમે ખરો કામ કરે છે. એટલે સંસારથી તો ભય પામે પણ ક્યારેક ઘડિયાળથી ભય પામે એવી આવે છે. કારણ કે મહેસાણાના ભૂકંપમાં ઘડિયાળ જોઈ, જાપાનના ભૂકંપમાં બી ઘડિયાળ જોઈ, કલકત્તાના ભૂકંપમાં બી ઘડિયાળ જોઈ. ત્યાં 3 જગ્યાએ બધે ઘડિયાળની જ વાત મૂકેલી છે. આ કાંટો અહીંયા અટક્યો, આ સમય હતો ભૂકંપનો, આ સાબિત. ઘડિયાળના મોટા ટાવરના કાંટા પડીને અટકેલો છે. ઘડિયાળનો કાંટો બહુ મહત્વનો છે. કાંટાને બરાબર સમજજો. 3 કાંટા છે, કલાક, મિનિટ અને સેકન્ડ. એ 7 પૂરે છે. મૃત્યુનો 7 છે એમ સમજીને ચાલજો, બીજો કોઈ. ઘડિયાળનો કાંટો જેમ જેમ આગળ ચાલે છે એનો ટીક ટીક અવાજ આપણા મૃત્યુનો સાદ છે એ હંમેશા સમજી રાખજો. ઘડિયાળ જુઓ ત્યારે સમજો મોતની નજીક જઈ રહ્યો છું, આ સમજો બસ, બીજું કાંઈ. બાકી આનો વપરાશ આપણે ત્યાં જ કર્યો છે. ખાલી ટ્રેન ટાઈમ પર છે, હું ટાઈમ પર છું, બસ. મૃત્યુની નજીક જઈ રહ્યો છું આમ વિચાર કરું છું ઘડિયાળના કાંટા. તમને આખું તત્વચિત્ર તમારી સામે આવ્યું. ચલાવી આગળ ચાલુ છું. પરિણામ. દુનિયામાં દરેક વસ્તુનું પરિણામ આવતું તો કાળને આધારે આવે. બહુ ભયંકર ભૂખ લાગી હોય, ઘરની અંદર ઊભા ઊભા કુકર મુકાવી દીધું, 3 સીટીની દવા જોવી પડશે ને, મગ મૂકી આવે તો પણ તમે પછી બહુ બૂમાબૂમ કરો તો કંઈ થોડી મગાવતા હતા. બેન એટલું જ કરી શકે, કુકરમાં ફટાડ ગમે તેમ કરીને નાખી દે અને કુકર આમ ચડાવી દે, ગેસ ફૂલ કરે, બીજું કરે. એનાથી ઉપર બેન કાંઈ ન કરી શકે. પછી તો તમારે પેશન્સ રાખવી પડે પરિણામ માટે. કાળ જ તમને પરિણામ આપે. નથી કહેતા તમે વેઇટ એન્ડ વોચ, રાહ જુઓ ભાઈ, હવે તો સમય જ થશે. મારો એક્સિડન્ટ થયો તો મારી ઘટના યાદ છે મારી. એ સમય એવો હતો મારા માટે. મલાડના હીરા બજારના માર્કેટની અંદર એવી વાતો ફરી. એ આખી માર્કેટ ડાયમંડ માર્કેટ, રત્નપુરી પાસેનો એરિયા, લગભગ જૈનો ત્યાં ઉભા. ગુજરાત સમાચારના અંદર લેખ આવી ગયા પછી ઘટના એવી બની કે લોકોએ ચર્ચા કરી, પારસને કેમ કંઈ વાગ્યું નહીં, આ ચર્ચા ત્યાં. અને હું કોઈને જવાબ આપવા માટે બંધાવો હતો જ નહીં, પણ હું એ એરિયામાં જતા વિચારતો કે આ એરિયામાં જઈશ તો કંઈ જવાબ આપવાના કંઈ ફાયદા નથી. જે લોકોનો તકલીફ થઈ હતી એમાંથી કેટલાક લોકો તો અમને લોકોને ધમકી મોકલાવી, અમે તમને આમ કરશું, અમે તમને એમ કરશું. એક સેકન્ડ માટે ગભરાટ તો થઈ હશે કે સારું કંઈ કરી નાખે, પણ અમને ખબર હતી કે બીજા લોકોને જે કર્મ ઉદયમાં હતું એ કર્મ અમને પણ ઉદયમાં હતું. અમને નથી વાગ્યું તો કર્મ સાથે એમને એમ તો નહીં જાય, એના સમય જ જશે. એટલે અમારી પાસે એક જ ઓપ્શન બચ્યો હતો, કાળ, બીજો કોઈ. અને અમે એક જ વાત પર બેઠા હતા, સમય એનો જવાબ આપશે. એ સમય પસાર કરવામાં 6 મહિના બહુ કપરા ગયા. બીજા 6 મહિના થોડાક સારા ગયા, પછીના 6 મહિના ઘણા સારા ગયા. સમય નીકળી, બધું શાંત કર્યું. વેઇટ એન્ડ વોચ, બસ બધું શાંત કર્યું. દરેક વસ્તુને સમય આપતા શીખો. પોતા હું કહેતો પરિણામ માટે તમે સમય આપો. સમજાઈશ. મેં તમને આજે ભણાવ્યો છું, તમારામાં કાલે ચેન્જ નહીં દઈશ, પણ મને પેશન, મને ખ્યાલ છે કે મારા પ્રભુનો પદાર્થ મારા પ્રભુ પાસેથી એને લીધેલો છે. મારા પ્રભુનો પદાર્થ છે અને એને આટલા શ્રદ્ધાથી સાંભળ્યો છે. આજે નહીં તો કાલે એનામાં એ પદાર્થ પરિવર્તન આપશે, આપશે ને આપશે. એ સમયે જ બતાવશે. ભલે આચરણમાં ના આવ્યો, સમજણમાં તો હશે. સમજાય શું કહું છું? આજથી 9 વર્ષ પહેલા સિવિલ કરેલી કર્નૂલમાં 200 છોકરાઓ હતા. ત્યારે મેં મારા વડીલે પ્રશ્ન કરી દીધો, આપ સિવિલનું રિઝલ્ટ છેલ્લે દિવસે બધા પાસે રિઝલ્ટના પાણા ભેગા કર્યા હતા. એમાંથી હાઈએસ્ટ વિદ્યાર્થી પહેલી વખત પૂજા, પહેલી વખત ચોવિયાર, પહેલી વખત નૌકાશ, હાઈએસ્ટ વિદ્યાર્થી. એક છોકરો મયુર કરી આજે ઓસ્ટ્રેલિયામાં બેઠો છે, ત્યાં ચોવિયાર, કાંઈ મળતું નથી ને ત્યાં. શું કરતો છે ને કેમ? સાહેબ આપકે શિવિર में आके आपको सबको देखा कि आप 24 कर रहे हो,
वो देख के हमने पाया कि मैं क्यों नहीं कर सकता। तो ऑस्ट्रेलिया में બધું થઈ જાય છે? नहीं साहब, इधर नहीं होता, मगर मुझे करना है, मुझे ढीला मत करो। આ પરિણામ, આનો આનંદ દેખાયા। ભગવાનનું જ્ઞાન, પરમાત્માનો પદાર્થ કેવા સરસ છે કે પદાર્થ કોઈના મગજમાં ઉતરે તો એકદમ આવી જાય છે। દુનિયાના ખૂણામાં જઈને એકલો છે વ્યક્તિ, 24 વર્ષની ઉંમર છે, જાતે રાંધે છે અને ચોવિયાર કરે છે અને કોલેજમાં ભણે છે, યુનિવર્સિટી છે ને પરિણામ। આ પ્રભુનું શાસન કાળે અને સમય એને બતાવશે। તમે તમારા દીકરામાં સંસ્કાર રોપણ કર્યા છે ધર્મના, બીજા નથી કહેતો, અવસરે ફળ મળશે, પરિણામ અવસર પર આજે। પણ આપવામાં કચાશ નહીં કરતા, જો એમાં કચાશ કરે તો પરિણામ કઈ નહીં આવે। આંબો વાવે કોક, ફળ પામે કોક, સમજો છો ને બરાબર? વાવી દે, વાવો। જેટલા સુખીને મળ્યો છો ને એને પૂછ્યું ત્યારે લોકો એમ કીધું છે, સાહેબ બહુ પહેલા હતું જ, અમારા બા બહુ ધાર્મિક હતા, એ આમ કરતા હતા તેમ કરતા હતા, અમે પછી સુખી થયા, મને પાયો ત્યાં જ મળ્યો છે। તમે કોઈ પણ સુખીમાં સુખી માણસ મને લાવી નાખો, કોઈ પણ, હું તમને એની હિસ્ટ્રી છેલ્લા 200 વર્ષ હિસ્ટ્રી કાઢી તમને આપીશ। છેલ્લા 200 વર્ષમાં લાસ્ટમાં તમે જશો તો ત્યાં એના પાસે કાંઈ નહોતું, એના બાએ કે એના બાપુજીએ બહુ પરાર્થ, પરોપકાર, લોકોનું આંસુ લૂછવા, કાં તો ધર્મના કામ કરવા, 4 સિવાય કંઈ નહીં કર્યું, એનું ફળ આજે કાંઈ। તમે બી જે સુખી છો, મજાથી રહી શકો છો, ખાધે પીધે આનંદમાં છો, તમારા ભૂતકાળમાં કોક વડીલોનું યોગદાન છે, માટે આ છે। તમારાથી કોણ સુખી થશે? મને એનો જવાબ આપો। તમે તો સુખી થયા તમારા વડીલોથી, તમારા પૂર્વજોથી, તમારાથી કોણ? આજથી 200 વર્ષ પછીની પેઢીઓ સુખી જો થવાની હોય, તમારું યોગદાન ધર્મના ક્ષેત્રમાં કેટલું? એટલા જ શું? આપણા ઘરમાં તો આપણે આ ભોગવજો ને, કોણ ના પાડે છે? આ તો એક નિમિત્ત બતાવું છું। વાવેલી વસ્તુ આવી તે સરકારે ટેક્સ આપો ને, થોડુંક બીજાને જાય, છઠ્ઠો ભાગ કાયદા છે બધા કર્મગ્રંથના, જેટલું કરો મેજોરિટી પુણ્ય તમારું, છઠ્ઠો ભાગ તમારે બીજાનો જતો। તમારા સંઘનું પુણ્ય જે ભેગું થાય ને એમાંથી એક અંશ ઓલા ગમન સમુદ્રના મોજા જે રોકાય છે એમાં જાય છે। એ કાયદા કે તમારે આપવો જ પડે। હું બેઠો જ પાછું એક લેવા માટે, ધ્યાન રાખજો। સીધો હિસાબ છે આ તો, અહીંયા તો લેવાનું જ છે। 2 હાથ આપ્યા તમને લેવા માટે, મેં લઈ લીધું। જીભ આપી છે દેવા માટે, હાથ આપ્યા છે લેવા માટે, સમજાય છે? રોકડા માણસ તો અંદર તમારા હાથમાં પડેલું પુણ્યમાંથી કટ મારું છું, સમજાય છે કાંઈ? તમે કાંઈ કરી નથી શકતા, તો ફોરેન જેવી સિસ્ટમ રાખી છે। મેડિકલ તમારું ઓલું ઓલામાંથી જ કપાઈ જાય, પગારમાંથી, તમારું ઓલું ભરવા જાઓ ને કાગળ આપો નહીં, આમ કપાઈ જ જાય। એમ તમે આ લો એટલે આમાંથી આવી જ જાય। તમે મને હાથમાં ના હો તો એ લઈ લેવું, તમે મને ભાગીને જતા રહેશો તો કંઈ થવાનું નથી, તમે જે મળો છો એ લોસ થવાનો છે। ઉદારતાથી આપશો ને તો હા, તમે બી પાણી બાંધ્યું, તમે મારી જગ્યા પર આવી જાઓ, હું તો આપવા તૈયાર છું મારી જગ્યા। આવો ભણાવો બધાને, તમે જેટલાને ભણાવશો એટલું તમે લઈ જાઓ, મારે ક્યાંય માં લેવાનું? મને કાંઈ નથી જોઈતું, તમે ભણાવો બધાને, જ્ઞાન ભગવાનનું જ્ઞાન આપો, બસ સરસ। પરિણામ સમજાઈ ગયું? પરત્વ અને અપરત્વ બંને સાથે સમજ્યું, કાળથી સમજવાનું છે। 2 દ્રષ્ટાંતથી સમજાવું છું। બોમ્બેથી સુરત જવું છે ને બોમ્બેથી અમદાવાદ જવું છે બાય ટ્રેન। કોણ પર છે ને કોણ અપર છે? પર એટલે દૂર અને અપર એટલે નજદીક। કાળની અપેક્ષાએ બોલો તો તમે શું કહેશો? અમદાવાદ જવા માટે મિનિમમ ટ્રેનની ફ્રિકવન્સી પ્રમાણે 6 કલાક તો લાગશે, અને સુરત જવા માટે મિનિમમ તને 3 કલાક, પોણા 3 કલાક લાગશે। કારણ કે સુરત નજીક છે, અમદાવાદ દૂર છે। બેસી ગયું હતું બરાબર? નંબર 2, 3 દીકરા છે, એક 10 વર્ષનો છે, એક 14 વર્ષનો છે, ત્રીજો 17 વર્ષનો છે। તો 10 વર્ષની અપેક્ષાએ 14 વર્ષનો અને 10 વર્ષની અપેક્ષાએ 17 વર્ષનો, તો 14 વર્ષનો અપર છે, 17 વર્ષનો એના માટે પર છે। ડિસ્ટન્સ, સમયોનું ડિસ્ટન્સ, ખ્યાલ આવ્યો નથી? ઘણા બધા ઉંમરવાળા માણસો કહેતા તમારા કરતા તમને વધારે દિવાળી જોઈ છે, પરત્વ છે એટલા। પછી આપણે જવાબ આપીએ, તમે જોઈ જ છે, અમે અનુભવી છે, સામે બોલવાનું, એમાં કંઈ ન હોય।
જોઈ છે ઇન ધ સેન્સ તમારા કરતાં હું મોટો છું, મારા કાર્યનું પરિભ્રમણ ઘણું થયું છે, મારા માટે સૂર્ય ઘણો થયો છે, જે એટલું ઉંમર લાયક એને એટલું પરિણામ કાળ સાથે વર્ણવ્યું. સમજાઈ ગયું? કાળ, જીવ તત્વ અને અજીવ તત્વ. અજીવ તત્વ અહીંયા પૂરું થયું. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પૂજ્યલાસ્તિકાય, એક કાળ. 5 થી અજીવ તત્વ પૂરું થયું. કાળને હંમેશા સાથે રાખજો. કાળ તમારો બહુ મોટો ઉપકારી છે. કાળને ઉપકારીની દ્રષ્ટિએ જોજો. કાળ છે તો બધું છે, કાળ નહીં તો કુછ ભી નહીં. સમય અને મેન તમારા જીવનને સમય સાથે સેટ કરતા શીખો. જો ખરેખર આગળ આવો ને લાઈફમાં તો એક ડાયરી રાખવાની. સંસાર પક્ષે સમજાવું, ધર્મ પક્ષે નહીં. 365 દિવસની ડે ટુ ડેની તમારી પાસે ડાયરી હોવી જોઈએ. આજે રાત્રે તમે સૂતો એની પહેલાં આવતીકાલે આખો તમારો જે પ્રોગ્રામ છે ને ડાયરીમાં લખાઈ જવો છે. સવારે ઉઠવાથી માંડીને રાતમાં સુવા સુધી લોકોને ત્યાં મીટિંગ શું કરું, ક્યાં જવું, શું કરું, આખું લખાઈ જવું. અને એ ડાયરી શક્ય તો તમારી સાથે હોવી જોઈએ, જે તમારા માઇન્ડમાં હોવી જોઈએ. 365 દિવસમાં તમે આમ ચાલશો તો તમને એમ દેખાશે આટલું તો સમય મળે છે સ્પેર કરશે, અને કાં તો ઘણા બધા કામ તમારે જલ્દી પૂરા કરશે. આ તમને રિયલ માર્ક બતાવું છું. હું જે સમય પર ચાલી રહ્યો છું અને જે પ્લાનિંગ કરવાનું ચાલુ છે એની પાછળ એક જ મુખ્ય કારણ કાળનો ઉપકાર છે. અને એના માટે ઘણી ડાયરી પડેલી, એ ડાયરીમાં બધા પોઈન્ટ ફટફટ નાખતા હોય. દુબઈ જતાં પહેલાં અહીંયા આવવાનું છે દિવસે મારે કયા ક્લાસ કરવાના હતા અને મને ફોન ક્યારે ગયો જે મેં લખીને ગયો હતો કે જેવો એરપોર્ટ પરથી નીચે ઉતર્યો એટલે ડાયરી મંગાવી દીધી. અને રિક્ષામાં આવતા જ્યારે રિક્ષામાં નીકળ્યો ત્યારે રિક્ષામાં બધાને ફોન ચાલુ કરવાનો કે હું આવી ગયો છું આવતીકાલે લખીને ગયો. 10 સેકન્ડ તો ભૂલાઈ જાય ને, યાદ કરવું પડે કે કોને ભણાવવાનું છે. પણ એ પ્લાનિંગ પ્રમાણે છે. આજે હવે રાતના હમણાં મારા બધા પ્લાન તૈયાર થશે. આવતીકાલે ક્યાં જવાનું છે, સ્પેર ટાઈમ ક્યાં સેટ કરવાનો છે. આ પ્રમાણે જો આપણે ચાલશું ને પ્લાનિંગ કરો કે તો ઘણા ટાઈમમાં ઓછા ટાઈમમાં તમે ઘણું કામ કરશો. અને આ બહુ જરૂરી છે. ઇન્ડિયનની બધી પ્રજાઓ હંમેશા લેટ કામ કરે છે અને ટાઈમ પર સારું કામ નથી કરતા. એનું કારણ બધું માઇન્ડમાં રાખે છે. માઇન્ડમાં નહીં રાખવું, કાગળમાં રાખવું. કારણ કે આને ભૂલવાનું હોય, આને કાગળમાં રાખવું. અને લક્ષ્યોને પ્રમાણે તમે મસ્ત ચાલી શકો. તમારે કોને મળવાનું છે એ પણ લખો, ત્યાં શું મળવાનું છે એ પણ લખો, એ સાથે શું ચર્ચા કરો છે એ પણ લખી નાખો. પોઈન્ટ ટુ પોઈન્ટ નોટ ડાઉન કરી પછી તમે બેસો. કાગળ લઈને તમે લખીને સામે બેસો કે છો તમારા માઇન્ડમાં એ પ્રમાણે જ ચાલશે. હું આજે પણ કોઈ જગ્યાએ વ્યાખ્યાન આપવા માટે જાઉં તો એ પહેલાં હું તૈયારી કરતો હોઉં, એ આખું લખું વ્યાખ્યાન. કયા પોઈન્ટ પછી કયા પોઈન્ટ, કયા પોઈન્ટ પછી કયા પોઈન્ટ, કયા પોઈન્ટ પછી કયા પોઈન્ટ મારે બોલવાના છે. અને બધા પોઈન્ટ સ્ટેપ બાય સ્ટેપ હું લેતો જાઉં એ પ્રમાણે મને બરાબર પછી સ્મૂથ છે, વાંધો નહીં. તમને મેં રિયલ વસ્તુ સમજાવી. તમે આ ખરેખર ટ્રાય આવતીકાલથી જ ચાલુ કરો. આજે રાત્રે મસ્ત ડાયરી લો, તારીખ લખો, ભગવાનનું નામ લો, લખવાનું શરૂઆત કરો અને પછી જો કેવું સરસ સેટ થયું. તમે બધો જ સમય સેટ કરી શકો. ધર્મનો, તમારા પોતાનું બધું કામ લખતા શકો. માઇન્ડમાં નહીં રાખો. માઇન્ડમાં ખાલી સૂત્રો રાખવાના ભગવાનના. જે આપણને કામમાં આવવાનું છે કાયમ માટે એ માઇન્ડમાં. જે આપણે ટેમ્પરરી રાખવાનું છે બધું ચોપડામાં. સમજાય? અને આ જો તમે શરૂઆત કરશો ને કાર્ડની તો તમારી લાઈફની અંદર તમે ઘણું બધું કામ ઓછા સમયમાં કરી શકશો અને તમે સેટ હશો. મેં ફોર એક્ઝામ્પલ ફોન કર્યો 24 એપ્રિલ આપણે મળશું. 6 મહિના પહેલાં ફોન કર્યો પણ કે સોરી 1 મિનિટ એ ડાયરી ખોલી. હવે સાહેબ સોરી 24 એપ્રિલ મારી ડેન્ટિસ્ટની એપોઇન્ટમેન્ટ છે, હું એ દિવસે દાંત બતાવવા જઈશ. કીધું 6 મહિના ત્યારે કંઈક પ્રોબ્લેમ થવાની છે કે નહીં, સોરી હું આ દિવસે ફિક્સ ડૉક્ટરને જ મળીશ. આટલું પ્લાનિંગ પૂર્વક 6 મહિના પહેલાં એની ડાયરીમાં એને 24 તારીખે આપણે ફાળવીને રાખી દીધી અને એને કેન્સલ કરી નાખી નહીં. પછી દિવસે જાય કે નહીં એને લુકઆઉટ છે. એને લખેલું હતું એટલે મને એને એપોઇન્ટ નહોતું. તમે સમજી શકો છો. આખું ફોરેન જો બુદ્ધિથી સરસ ચાલી શકતું હોય અને જેટલા ઉદ્યોગપતિઓ ખરેખર સક્સેસફુલ થયા હોય, જેટલી CS દુનિયામાં સક્સેસફુલ થઈ હોય એની પાછળ એક જ કારણ છે ડાયરી. મારી પાસે ડાયરી, તમારી પાસે ડાયરી નથી તો કાર્ડનો ઉપકાર ચાલુ કરો, ડાયરી ચાલુ કરો, આમ સક્સેસ થઈ જશે. વિચાર કરો ખબર ને સરમ ધરમ જેરમ જેરી શાસ્ત્ર નવરતાનું ઉદાહરણ બ્રહ્મ મોગલ નિયમ